હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારું નામ કૃતિ મહેતા છે. આજે આપણે HTML ની મદદથી ટેબલ કેવી રીતે બનાવવાનું તે શીખીશું. તો સૌપ્રથમ તેના માટે આપણને નોટપેડની જરૂર પડશે. આપણે નોટપેડ શરૂ કરીએ. નોટપેડની અંદર સૌપ્રથમ આપણે લખીશું HTML/HTML head tag, title tag, /title, /head, body. હવે સૌપ્રથમ ટેબલ બનાવવાનું છે, તો ટેબલ બનાવવા માટે આપણને ટેબલ ટેગની જરૂર પડશે. ટેબલ ટેગની અંદર ટેબલની અંદર બેઝિકલી આપણને રો અને કોલમની જરૂર હોય છે. તો રો બનાવવા માટે tr ટેગ અને કોલમ બનાવવા માટે td ટેગની જરૂર પડે છે. હવે રો બનાવવા માટે આપણે સૌપ્રથમ tr ટેગ લખીશું. તેની અંદર ધારો કે મારે હેડિંગ મૂકવા છે, તો હું th એટલે કે ટેબલ હેડર્સ નો યુઝ કરીશ. th ટેગ હું ફર્સ્ટ હેડિંગ મૂકું છું, રોલ નંબર /th. તો આ મારું ફર્સ્ટ હેડિંગ થઈ ગયું. ત્યાર પછી હું ફરીથી th ટેગ મૂકું છું, નેમ અને /th. ત્યારબાદ મારી ફર્સ્ટ રો પૂરી થાય છે, તો હું tr ટેગને ક્લોઝ કરીશ. તો આ આપણું એક સિમ્પલ ફર્સ્ટ રો બની ગઈ છે, જેની અંદર તમે એક રો લીધી છે અને તેની અંદર બે કોલમ મૂક્યા છે, રોલ નંબર અને નેમ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ ફાઇલને સેવ કરીશું. હું આને ડેસ્કટોપ પર સેવ કરીશ. ટેબલ એક્ઝામ્પલ .html સેવ. હવે આપણે આ ફાઇલને ડેસ્કટોપ પરથી શોધીએ. ફાઇલને આપણે ઓપન વિથ ગૂગલ ક્રોમ કરીશું, તેથી તે બ્રાઉઝરમાં ખુલશે અને તમે અહીં જોઈ શકો છો રોલ નંબર અને નેમ નામથી બે કોલમ તમે બનેલી છે, પરંતુ આની અંદર કોઈ બોર્ડર જોવા મળતી નથી. તો આપણે એના માટે શું કરવાનું છે, તો આપણો જે પ્રોગ્રામ છે એની અંદર આપણે ટેબલ ટેગની સાથે એટ્રીબ્યુટ યુઝ કરવાનું છે, બોર્ડરની વેલ્યુ તમારે 1 આપવાની છે. અને હવે હું ફાઇલને સેવ કરીશ. હું 2 આપીશ, તો એ એની વેલ્યુ વધારશે, એટલે કે બોર્ડર તમારી થોડી ઠીક જોવા મળશે. તો આ રીતે તમને 2 કોલમ જોવા મળી. હવે આપણે આની અંદર ત્રીજી કોલમ ઉમેરવી હોય, તો તમારે ફરીથી th લખવાનું છે અને હું અહીંયા લખી દઉં છું %/th. ફરીથી આપણે ફાઇલને સેવ કરીશું અને આપણે એને બ્રાઉઝરની અંદર રિફ્રેશ કરીને જોઈશું. તો આ રીતે તમે જેટલી પણ કોલમ ઉમેરવા માંગો છો, કોલમને તમે th કરીને ઉમેરી શકો છો. હવે આપણે બીજી રો બનાવીશું, જેની અંદર આપણા ટેબલના ડેટા હોય. તો આપણે tr લખવાનું છે, એની અંદર td ટેગ યુઝ કરવાનું છે. td ટેગની અંદર માની લો કે પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર છે 52. તો આપણે અહીં 52 લખ્યું છે. /td એટલે કે ફર્સ્ટ તમારા ટેબલના રોલ નંબર આવી ગયો. ત્યારબાદ હું td ટેગ લખીશ અને નેમ લખીશ પાયલ /td અને હું અગેન td ટેગ લખીને એના પર્સન્ટેજ લખીશ 45.36/td. તો આ આપણું સેકન્ડ રો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અહીં ટેબલ ટેગને ક્લોઝ કરવાનું છે. ફાઇલને સેવ કરીશું અને રિફ્રેશ કરીને જોઈશું, તો તમને આ રીતે અહીંયા એક નવી રો બનેલી જોવા મળશે. હવે તમારે જેટલી પણ રો બનાવવાની હોય, તો આ સેક્શન જે છે તમારું, એને તમારે રિપીટ કરવાનું છે. /th ટેગ લખવાનો છે. હવે આ આખો જે ભાગ છે એને આપણે /tr ટેગ એટલે કે રો તમારી પૂરી થાય છે, કોપી કરીશું અને પેસ્ટ કરીશું. માની લો કે મારે 4 રો જોઈએ છે, તો હું આ રીતે કરીશ.
64 વૃદ્ધિ 95.36 હું અહીંયા બીજું એક વેલ્યુ લખી દઉં છું 61 અહીંયા હું આપી દઉં છું 74.36 હવે આપણે આ વેલ્યુને સેવ કરીશું અને જોઈશું તો તમે આ રીતે જોઈ શકો છો કે આપણા આ રીતે ટેબલની અંદર 4 નવી રો ઇન્સર્ટ થઈ ગઈ છે તમે જે પણ ડેટા મૂક્યા છે એને તમારે એડિટ કરી લેવાના છે 25 અહીં વધારે એડિશન આપણે કરીએ તો આ રીતે તમારું આ ટેબલ બની ગયું છે તો ટેબલની બનાવવા માટે મુખ્યત્વે આપણે ટેબલ ટેગનો યુઝ કર્યો છે જેની અંદર th td tr અને tr ટેગનો આપણે યુઝ કર્યો છે હવે ટેબલના એટ્રીબ્યુટ છે બીજા જેમ કે હાઇટ ટેબલની હાઇટ નક્કી કરવા માટે તમારે માની લો કે હું અહીં આપી દઉં છું 255 તો તમારા ટેબલની હાઇટ આ રીતે 255 પિક્સેલ જેટલી થઈ જશે હું અહીંયા 155 લખીશ તો તમે 155 જોઈ શકો છો બરાબર છે હું અહીંયા 255 લખું છું એવી રીતે આપણે વિડ્થ આપવાની છે વિડ્થની અંદર હું આપી દઉં છું 355 તો આ રીતે તમારા ટેબલને રીસાઇઝ કરવા માટે તમારે હાઇટ અને વિડ્થની કિંમત આપવાની હોય છે હવે આ ટેબલની તમે હાઇટ અને વિડ્થ આપી દીધું છે ત્યારબાદ તમારે એનું અલાઇનમેન્ટ સેટ કરવાનું છે તો તેના માટે અલાઇન એટ્રીબ્યુટનો યુઝ કરવાનો છે અલાઇનની વેલ્યુ તમે લેફ્ટ સેન્ટર અને રાઈટ કોઈ પણ આપી શકો છો આ તમારું સેન્ટર અલાઇનમેન્ટ છે જેનાથી તમારું ટેબલ સેન્ટરમાં દેખાશે આ જ રીતે તમે અહીંયા અલાઇન રાઈટ લખશો તો તમારું ટેબલ તમને જમણી બાજુ જોવા મળશે બરાબર છે અને બાય ડિફોલ્ટ એ લેફ્ટમાં હોય છે તો આ રીતે તમે ટેબલને લેફ્ટ સેન્ટર રાઈટ કરી શકો છો હવે આના પછી આપણે બીજા બે એટ્રીબ્યુટ શીખવાના છે સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગ તમે અહીં જોઈ શકો છો કે દરેક સેલની વચ્ચે જે સ્પેસ છે તે આ રીતે તમને દેખાઈ રહી છે તો એને કહેવાય સેલ સ્પેસિંગ અને સેલની કન્ટેન્ટ અને સેલની બોર્ડર વચ્ચેની જે જગ્યા છે તેને કહેવાય સેલ પેડિંગ તો હું અહીં યુઝ કરું છું સેલ સ્પેસિંગ જેની વેલ્યુ હું 15 લખીશ બરાબર તો આ રીતે તમને બે સેલ વચ્ચે 15 પિક્સેલ જેટલી જગ્યા જોવા મળશે એવી જ રીતે હું અહીંયા 5 આપી દઉં છું તો એ 5 જેટલી જોવા મળશે આવી રીતે આપણે જોઈશું સેલ પેડિંગ જેની વેલ્યુ હું આપું છું 25 તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા તમને બધી બાજુ 25 પિક્સેલ જેટલી જગ્યા જોવા મળી છે 15 કરી દઉં છું ફાઇલમાં જઈને આપણે સેવ કરીશું અહીં રિફ્રેશ કરીશું તો આ રીતે તમે ટેબલને જોઈ શકો છો કે ટેબલને અંદર સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગનો યુઝ કેવી રીતે કરવાનો છે હવે હું અહીંયા હાઇટ 155 આપું છું $175 બરાબર છે હવે આપણે આની અંદર હું અત્યારે હાઇટ અને વિડ્થને કાઢી નાખું છું સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગની કિંમત પણ આપણે અહીંયા 5 કરી દઈએ છીએ અને સેલ સ્પેસિંગને હું અહીંયાથી 5 રાખું છું હવે આપણે એક બીજી વસ્તુ જોવાની છે કે માની લો કે તમારે કોઈ કોલમ કે રો ને મર્જ કરવી હોય તો એ કેવી રીતે થઈ શકે તો આપણે પહેલા તો ઉપર એક નવી રો ઉમેરીએ અહીંયા અને જેની અંદર લખાણને 3 કોલમની વચ્ચે આપણે મર્જ કરીએ તો કોલમની અંદરના ડેટાને મર્જ કરવા માટે કોલ સ્પાન એટ્રીબ્યુટનો યુઝ થાય છે જ્યારે રો ને મર્જ કરવા માટે રો સ્પાન એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે તો હું ફર્સ્ટ ઓફ ઓલ આની ઉપર એક હેડિંગ ઉમેરીશ તો આપણી જે ફર્સ્ટ રો છે જેની આગળ હું ફરીથી એક
th ટેગ લખીશ અને એ th ટેગ થી r ટેગ લખીશ. રો ઉમેરવાના છીએ આપણે /tr. એની અંદર તમે th લખશો. હું હેડિંગ આપવા માંગુ છું રિઝલ્ટ ડેટા /th. બરાબર છે. તો અત્યારે તમે આને જોશો તો તમને આ રીતે જોવા મળશે, પણ મારે અહીંયા આ ડેટાને 3 કોલમમાં મર્જ કરવાના છે. તો આ જે th ટેગ છે તેની સાથે હું લખીશ col span = 3. તો આ રીતે તમારા 3 કોલમના ડેટા મર્જ થઈ ગયેલા તમને જોવા મળશે. સમજ પડે છે બધાને? હવે એવી રીતે મારે કોઈ રો ને મર્જ કરવી હોય, એટલે કે માની લો કે અહીંયા મારે બતાડવું છે કે આ બધા કોપા ટ્રેડના સ્ટુડન્ટ છે. તો અહીંયા આગળ હું 4 જણાની વચ્ચે કોપા ટ્રેડ મર્જ કરીને લખવા માંગુ, એનો મતલબ કે 4 રો ને મર્જ કરવા માંગુ છું. ચાલો જોઈએ આપણે. અહીંયા આપણે ટ્રેડ નામની કોલમ પહેલા એડ કરીએ. h trade /th. બરાબર છે. હવે એની અંદર આપણે ડેટા નાખીશું. ચારેય સ્ટુડન્ટની અંદર th td કરીને હું ટ્રેડમાં લખું છું કોપા /td. બરાબર. તો આ મારું થઈ ગયું પહેલા સ્ટુડન્ટ માટે કોપા ટ્રેડ. પણ મારે અહીં શું કરવાનું છે, આ કોપા મારે 4 માં મર્જ કરવાનું છે. મતલબ કે એક રો માં નહીં પણ 4 રો. તો જ્યાં મેં ફર્સ્ટ ટાઈમ કોપા ટ્રેડ લખ્યું છે ત્યાં મારે લખવાનું છે રો સ્પાન = 4. ફાઇલને સેવ કરીશું અને તમે જોઈ શકો છો કે એકથી વધારે રો ને અહીં મર્જ કરવામાં આવી છે. તો આ આટલું સિમ્પલ છે રો સ્પાન અને કુલ સ્પાન એટ્રીબ્યુટનો ઉપયોગ કરવાનો, કે જેનાથી તમે રો અને કોલમને મર્જ કરી શકો છો. હવે તમે અહીં જોઈ શકો છો કે આ ટ્રેડ નામની જે કોલમ નવી એડ થઈ, તો મારે એને અહીં સુધી મર્જ કરવાની છે. તો મારી હવે જે કોલમ્સ છે, કોલ સ્પાન 3 હતું તે હવે મારે 4 કરવું પડશે, જેથી કરીને હું એને પ્રોપર બતાડી શકીશ. બરાબર છે. તો આ રીતે તમે એક સિમ્પલ ટેબલને બનાવી શકો છો. બીજી આ અગત્યના એટ્રીબ્યુટ આ છે. આ સિવાય છે બીજી કલર. બીજી કલર એક એટ્રીબ્યુટ છે જ્યાંથી તમે ટેબલની અંદર બેકગ્રાઉન્ડ કલર આપી શકો છો. બીજી કલર = માની લો કે હું અહીંયા લખી દઉં છું પિંક કલર. તો આ રીતે મારા આખા ટેબલનું બેકગ્રાઉન્ડ કલર પિંક જોવા મળશે. માની લો કે કોઈ પર્ટિક્યુલર રો ની અંદર બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે. માની લો કે આ પહેલું છે, એની અંદર મારે કોઈ બીજો કલર આપવો છે. તો હું ફર્સ્ટ જે મારું tr છે એની અંદર હું બીજી કલર લખીશ. તો આ રીતે મને આ કલર સ્કાય બ્લુ કલર અહીંયા ફર્સ્ટ રો ની અંદર જોવા મળશે. માની લો કે કોઈ પર્ટિક્યુલર સેલમાં, જેમ કે આ કૃતિ લખ્યું છે, ત્યાં મારે બેકગ્રાઉન્ડ કલર આપવો છે. તો જે કન્ટેન્ટ લખી છે td ટેગ, ત્યાં પણ તમે બીજી કલર એટ્રીબ્યુટ યુઝ કરી શકો છો. હું અહીંયા આપી દઉં છું ઓરેન્જ. તો આ રીતે તમે કોઈ પણ સેલને મર્જ કરી શકો, એની અંદર કલર આપી શકો. ટેબલની અંદર જે તમે હેડિંગ ટેગ લખ્યો છે th, તેના ડેટા બાય ડિફોલ્ટ બોલ્ડમાં અને સેન્ટર અલાઇન થયેલા હશે. પણ જો તમારે બીજા ડેટાને સેન્ટર અલાઇન કરવા છે, જેમ કે મારે આ પર્સન્ટેજ છે એને સેન્ટરમાં લખવું છે, તો હું એના માટે અલાઇન એટ્રીબ્યુટનો ઉપયોગ કરીશ. જ્યાં મારા પર્સન્ટેજ લખેલા છે તેની સાથે અલાઇન = સેન્ટર. તો આ રીતે તમારા ટેબલની અંદરની કન્ટેન્ટને પણ તમે અલાઇનમેન્ટ આપી શકો છો. બરાબર છે. તો આ રીતે કોઈ પણ ટેબલ બનાવવાનું કેટલું સરળ છે તમે સમજી શકો છો. આ રીતે આપણે HTML ની મદદથી ટેબલ ક્રિએટ કરી શકીશું. થેન્ક યુ.